કાકા ઓ માસી અહીંયા આવો મદદ કરો. ઓ કાકા ઓ માસી અહીંયા આવો મદદ કરો. ઓ મોટા ભાઈ ઓ ભાભી અહીંયા આવો મદદ કરો. ઓ મોટા ભાઈ ઓ ભાભી અહીંયા આવો મદદ કરો. મદદ કરો ભાઈ મદદ કરો. 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 આવો મદદ કરો. વાત છે એક ઘટનાની નેપાળની દુર્ઘટનાની. 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 આવો મદદ કરો. આવો મદદ કરો. આવો મદદ કરો. આવો મદદ કરો. મિત્રો આપણા પાડોશી દેશ નેપાળમાં જે દુર્ઘટના ઘટી છે એના રિલેટેડ થોડીક ઇન્ફોર્મેશન એન્ટરટેનમેન્ટની સાથે કોમેડીની સાથે હાસ્યની સાથે અહીંયા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્લીઝ આવો અને અમે જે બે શબ્દો કહેવા માંગીએ છીએ પ્લીઝ સાંભળો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. બધાનું હાર્દિક સ્વાગત હું કરું છું અમારા સેટરડે નાઇટ વિથ પીમાં. પી એટલે આ મતલબ ના સમજતા. પી એટલે PIE પ્લગિન્સ એન્ટરટેનમેન્ટ્સ ગાંધીનગર. અને અમે અહીંયા અમારા ગ્રુપના મેમ્બર્સ વિશે કહેવા માગીએ છીએ. અને રોજ અમે તમને કંઈ દરેક શુક્રવારે મતલબ રોજ એટલે શુક્રવારે અમે તમને તમારી સામે આવશું અને રોજ કંઈક એક સંદેશ આપશું એન્ટરટેનમેન્ટ સાથે. આજે હું તમને બધાને મારી ફેમિલીથી વાકેફ કરાવવા આવ્યો છું. પી ફેમિલી એટલે પી એટલે પ્લગિન્સ એન્ટરટેનમેન્ટ ખરીદી. આ ફેમિલીમાં બધા જ સતરંગી કલરિંગ બધા કલરિયા એક્ટ્રેસ છે, કલાકાર છે. એમાંના હું ઘણા કલાકારોને તમારી સામે રૂબરૂ કરાવી દઉં. હાલ અમારા એક ખાસ અમારી ફેમિલીના મારા મોટા સાહેબના નાના ભાઈ કલરિયા એવા આમ તો અમે એને સુપર હીરો કહીએ છીએ. સુપર હીરો કહેવાનું કારણ શું એ તમે ખુદ જ જોઈ લો ને. તો એમને બોલાવી લઉં. પાર્થ બોય હે મહારાજ આ નોકર થઈને માલિક ને મારે છે. સાહેબ એવું નહીં, તમારા લગ્ન થઈ ગયા તોય પારકી સ્ત્રી પર નજર બગાડો છો. હે મહારાજ છોકરી પર બસ. પણ એવું ના કરે સાહેબ. એવું કોણે કહ્યું? આ ડોક્ટરે બહારનું જમવાની ના પાડી હોય તો એવું કોણે કહ્યું કે હોટલનું મેનુ કાર્ડ પણ ના જોવાય? હે મહારાજ નહીં મારું સાહેબ, નહીં મારું. હે મારું ને ક્રિસ શું આજે ક્રિસ? હા સાહેબ શું થયું? શું સાહેબ તમને લાગે છે મારે જવું જોઈએ. શેમાં નહીં, મારી મદદને કોઈની જરૂર છે. મદદની જરૂર છે. ખ્યાલ તો આવી જ ગયો હશે કે અમે સુપર હીરો કેમ કહીએ છીએ. આમનામાં શું છે ખબર? દરેક સુપર હીરો હોય ને, જેમ ક્રિસ છે, થોર છે, એવેન્જરના બધાની આત્મા આ વ્યક્તિનામાં આવે. એટલે અમે સુપરસ્ટાર જ સુપર હીરો કહીએ છીએ. આમ તો સૌથી એમના વાઈફને મળ્યા નહીં, એ હમણાં હોસ્પિટલમાં દાખલ છે. મને એક વખત એમના સારા દિવસો ચાલતા ને તો મન શું કહે ખબર કે મારું રજિસ્ટ્રેશન ડોમિનોઝ પિઝામાં કરાવી આવજો. મેં પૂછી લીધું, મેં કીધું એવું કેમ? તો મને કહેવા લાગ્યા એ લોકો છે ને અડધો કલાકમાં ડિલિવરીની ગેરંટી આપે છે. વિચારો. એટલે અમે એમને આલિયા ભટ્ટ બી કહીએ છીએ. કંઈ વાતું નહીં. અમે હવે સતરંગી કલાકાર, ત્રીજા કલાકાર એવા આમ તો એ કલાકાર બે મિક્સ છે. અમારા લવ બર્ડ છે, એમને મળવાનો સમય આવી ગયો છે. હવે એ જ અમારા રોનક ભાઈ અને દીપલ બેન, મારા સાહેબના મોટા બેન. સોરી આવતા જ હશે. તમે છે ને હમણાંથી બહુ બદલાઈ ગયા છો. એ બની જ ના શકે. શું બની ના શકે? રાત્રે કેવું રોજ બડ કરો છો? હું બળબડ કરતો હતો. હા, અને રાત્રે છે ને ઊંઘમાં તમે મારા વિશે છે ને અનાપ શનાપ બોલ કરો છો. અરે ખોટી વાત. શું ખોટી વાત? સાચી વાત.
અરે ખોટી વાત. સાચી વાત. અરે ખોટી વાત. કીધું ને સાચી વાત. એ વાત સાચી. હું બબલ કરતો તો એ વાત સાચી, પણ હું ઊંઘમાં હતો એ વાત ખોટી. શું? જોયા અમારા ઘરના લવ બર્ડને. હવે મળવાનો સમય થઈ ગયો છે અમારા કલરિંગ એવા પડોશીને. એ જોવે ને તો આમ ઊંધી ખોપડી ના તમે મળી જ લો ને. અને કરણભાઈ અમારા ભાઈ હા 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 આ તો કઈ આમ કેવી ગાલની લાલી છે કે માથે અડે એવું કઈ ભૂત લાગે છે. હા એને યાર બસ મને પહેરું જોરદાર મળ્યું. કેમ સાહેબ શું થયું? તો આમ ભર્યું જોરદાર મળી હતું. એટલે એમાં કેવું છે એ મને છે ને કોઈ દિવસ તું તારી કે એવું બધું ના કહે. આપણને એજી ઓજી એવી રીતે જ બોલા બોલ. હાલ તો તમે વેમમાં છો. એજી ઓજી કે આજ તો એમને ડાયરેક્ટ કહી નથી શકતી એટલે કહે છે એજી ઓજી. એટલે એ ગધેડા ઓ ગધેડા એવું સાહેબ એજી ઓજી તમને નથી ડાયરેક્ટ કહી શકતી એટલે કહે છે. વાત કરે યાર. સાચું કહું સાહેબ પૂછી જો કે જાઓ જો સાચું બોલું સાહેબ. ખોટું બોલતો છે? પૂછી ના ઉભો રે. હા પૂછે. તું અહીંયા જ રહેજે. અહીંયા જ છું. મારું કામ જ આમથી આમ ને આમથી આમ બસ આ જ કરું. બસ તો હવે એક મેન કલાકાર એવા અમારા સૌથી કલરિયા અને અમારા બધાના કહેવાનું કરતા હતા ડીકે બાને મળવાનો સમય થઈ ગયો છે. તો એ હમણાં આવતા જ હશે. બસ સાહેબ કેમ છો? બસ મજામાં. બે યાર આજકાલ લોકોને શું વાત કરું. પેલા બાજુવાળા ચંદુભાઈ નહીં યાર. હા પેલા બાજુવાળા નહીં. હા બસ પેલા કરણભાઈની બાજુમાં જે રહે છે ને હા ના ઓળખ. એ ચંદુભાઈ બે આજે નવું એલઈડી લાયા. હા કલર એલઈડી એ પણ 3D અને લાઈને સીધું ટાંકીમાં નાખી દીધું. સાહેબ એવું કેમ કર્યું? મેં કીધું નવું ટીવી કેમ નાખી દીધું અંદર? હા? મને કે કલર છે પલાળીને જોવું તો પડે ભાઈ. કલર તો છૂટતો નથી ને. બોલો આવું પણ તું અહીંયા ઉભો શું કરે? સાહેબ કઈ નહીં પંચાયત. પંચાવતવાળી મેં કીધું તું ગેસ્ટ આવવાના છે. અરે હા સાહેબ એ તો ભૂલી જ ગયો તું. ફટાફટ કામ બતાય ચાલ. હા સાહેબ હાલ જવું. એ આયા જો હા આવતા લાગે છે. આવો 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 પ્લીઝ આવો. ઇન્ટ્રોડક્શન કરાવું છું. આ જે ટીમ આવે છે એ અમારી સ્ટુડિયો પાર્ટનર છે. અમે લોકો જેમ ફ્રીમાં અહીંયા આવી ઇવેન્ટ્સ કરીએ છીએ તો અમને જ્યાં પણ મ્યુઝિકની કે એવી જરૂર પડે છે તો આ લોકો પણ એ સેવા ફ્રીમાં આપે છે. શાંતમ રેકોર્ડ ઇન સ્ટુડિયો છે. પ્લીઝ ऐसा जादू कर दिया तेरा बन बैठा है मेरा जिया जाने क्या होगा क्या पता इस पल को मिलके आज ही ले जरा मैं हूँ यहाँ तू है यहाँ मेरी बाहों में भाग जा ओ जाने जा दोनों जहां मेरी बाहों में भाग जा Baby I love you Baby I love you Baby I love you so Baby I love you हर दुआ में शामिल तेरा प्यार है बिन तेरे लम्हा भी दुश्वार है धड़कनों को मुझसे ही दरकार है तुझसे राहते तुझसे चाहते जो मिली एक दिन मुझे मैं कहीं हो गया लापता ओ जाने जा दोनों जहां मेरी बाहों में भाग जा ओ
ससुराल को अखियों में पानी दे गई, दुआ में मीठी गुड़दानी ले गई। बनो रे बनो मेरी चली ससुराल को अखियों में पानी दे गई, दुआ में मीठी गुड़दानी ले गई। तुझको पुकारे मेरी परछाइयाँ कबीरा, आजा तुझको पुकारे मेरी परछाइयाँ। આ લોકોનું ઇન્ટ્રોડક્શન આપવું એટલા માટે જરૂરી છે કેમ કે ગયા નહીં ને આગલા શનિવારે જ્યારે અમે પ્રોગ્રામ અહીંયા કરેલો એ પ્રોગ્રામ પછી આ લોકોએ અમારો કોન્ટેક્ટ કર્યો કે અમારે પણ આવી રીતે પરફોર્મ કરવું છે, તો વી સેડ યુ આર વેલકમ. તો પ્લીઝ એમના માટે એક સરસ મજાની તાળીઓ. બીજી મહત્ત્વની વાત, તમારામાંથી કોઈને પણ આવું કોઈ પણ ટેલેન્ટ હોય જે અમારી સાથે રહીને અહીંયા પરફોર્મ કરવું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ અસ. જે લોકો ફેસબુક વાપરે છે, ફેસબુક ઉપર અમારું એક પેજ છે સેટરડે નાઇટ્સ ઓફ PIE. એ પેજ ઉપરથી દરેક ઇવેન્ટની તમને બધી જ ઇન્ફોર્મેશન મળશે. બીજું, જે લોકો ફેસબુક યુઝ કરે છે એ લોકોને કદાચ ખબર હશે નેપાળમાં જે ભૂકંપ આવ્યો છે એનાથી જે બરબાદી થઈ છે, જે મનુષ્યને નુકસાન થયું છે, એ લોકોને હેલ્પ કરવા માટે ફેસબુક ઉપર એક બટન આવે છે ડોનેટનું. આજકાલ એક નવું બટન આવે છે ડોનેટ માટે. અહીંથી ઘણા લોકો આપણે નેપાળને મદદ કરવા માટે કપડાં મોકલીએ છીએ, ખાવાની વસ્તુઓ મોકલીએ છીએ, પણ એકચ્યુઅલી ત્યાંના લોકોને આ બધી વસ્તુઓ કરતાં પૈસાની એટલા માટે જરૂર છે કેમ કે ત્યાં જે વિધ્વંસ થયો છે, ત્યાંની સૃષ્ટિનો જે નાશ થયો છે એને ઊભું કરવા માટે પૈસાની વધારે જરૂર છે. એટલે અમુક ટ્રસ્ટેડ વેબસાઇટ્સ છે જેનું તમને ઇન્ફોર્મેશન આપીશ. એના થ્રુ તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા ડોનેટ કરી શકો છો. એક વ્યક્તિ 10 રૂપિયા આપશે, એવા 1000 વ્યક્તિ જો 10-10 રૂપિયા આપે ને તો નેપાળને 10,000 રૂપિયાની મદદ થશે. બહુ નાનો વ્યક્તિ છું, નાની વાત કરી રહ્યો છું, પણ આ નાની વસ્તુ કોકના માટે બહુ મોટી વસ્તુ બની શકે છે. આપણે થોડા વર્ષો પહેલાં એ અનુભવ કરી ચૂક્યા છીએ ભૂકંપનો, એટલે આપણને બધાને ખબર છે કે પરિસ્થિતિ શું હોય છે. એટલે પ્લીઝ હું જે વેબસાઇટ્સના નામ બોલું છું એ ધ્યાનમાં રાખો. એક તો ફેસબુક થ્રુ આપણે ડોનેશન કરી શકીએ છીએ. ફેસબુકમાં એક બટન આવે છે ડોનેટ કરીને નેપાળ માટેનું. એક બીજી સાઇટ છે seedsindia.org, SEEDSINDIA.org. એ ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી ટ્રસ્ટેડ સાઇટ છે અને એના બધા જ પૈસા નેપાળમાં જાય છે. એ ગવર્મેન્ટ થ્રુ કરવામાં આવે છે. એટલે પ્લીઝ એ બધી વેબસાઇટ્સ ઉપર જાઓ, ડોનેશન આપો, પ્લીઝ નેપાળને હેલ્પ કરો. હવે બીજી વસ્તુ, અમે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ એવા પ્રોગ્રામ રેગ્યુલર અમે બીજા અને ચોથા શનિવારે કરવાના છીએ દરેક મંથમાં. અને દરેક વખતે કંઈક સારું વધારે ને વધારે કરવાનો પ્રયત્ન કરું છું. એની સાથે આવી જ કોઈક ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું જેથી તમે લોકો પણ અપડેટ થાઓ. એટલે વધુ ને વધુ લોકો ભેગા થાઓ. આપણે ભવિષ્યમાં આ વસ્તુને થોડીક સારી રીતે કરીશું. અહીંયા જે બીજી સારી જગ્યા છે મ્યુઝિકલ ફાઉન્ટેનની પાસે, બની શકશે તો ત્યાં પરમિશન લઈને ત્યાં વ્યવસ્થિત રીતે શો કરવાના પ્રયત્ન કરીશું. આવા બીજા ઘણા બધા ટેલેન્ટ્સ ગાંધીનગરમાં ભરેલા છે પણ એ લોકોને પ્લેટફોર્મ નથી મળી રહ્યું. ગાંધીનગરનો કલાકાર સિરિયસલી બહુ ખરાબ રીતે સ્ટ્રગલ કરી રહ્યું છે. આપ જ ઓડિયન્સ છો જે એ બધાને હેલ્પ કરી શકશો. એટલે પ્લીઝ આવી રીતે આવતા રહો, કલાકારોનું પ્રોત્સાહન વધારો અને પ્લીઝ હેલ્પ નેપાળ, હેલ્પ અસ. થેન્ક યુ વેરી મચ.